ગરમી ઉપર હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। મતદાનના દિવસે ભીષણ ગરમી પડશે। 26 એપ્રિલે 43 ડિગ્રી તાપમાન રહી શકે છે। આગામી 7 દિવસ યલો એલર્ટની આગાહી છે। મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે। મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે નોંધાય તેવું અનુમાન વ્યક્ત કરાયું છે। अहमदाबाद सिटी के लिए बात करेंगे, जिसमें हीट एक्शन प्लान के तहत जो टेम्परेचर की वार्निंग इशू हुई है उसमें येलो अलर्ट है। आने वाले 7 दिनों के लिए येलो अलर्ट इशू किया गया है और जो मैक्सिमम टेम्परेचर की रेंज होगी वो 41 से लेकर 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। 26 तारीख को जो मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है ड्यूरिंग नेक्स्ट 3 डेज। फिर उसके बाद टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। તો મતદાનના દિવસે પણ 43 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે। 26 તારીખે મતદાન થવાનું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે, ત્યારે આગામી 7 દિવસ યલો એલર્ટની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 દિવસ હીટવેવની આગાહી રહેશે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એલર્ટ મોડ પર છે, કારણ કે 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરાયો છે। વોર્ડમાં વેન્ટિલેટર સહિત તમામ ઇમરજન્સી સુવિધાઓ પણ ઉપલબ્ધ રખાઈ છે। ઓપીડી અને ઇમરજન્સીમાં 15 થી વધારે કુલર મુકાયા છે। ડોક્ટર નર્સિંગ સ્ટાફને પણ સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ અપાઈ છે। બપોરે 12 થી 3 નો ગો ઝોન જાહેર કરાયો છે, એટલે કે ક્યાંય જવું નહીં। બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે। બહાર જવું પડે તેવી સ્થિતિ હોય તો ટોપી, છત્રી અથવા તો પાણી સાથે રાખવું। ડિહાઇડ્રેશનથી બચવા માટે છાશ કે લીંબુનું પાણી પણ સતત પીતા રહેવાની સલાહ છે। ઇમરજન્સી કેસમાં હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર છે। અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે। અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાને શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી